કેશોદના વેરાવળ બાયપાસ પાસે આવેલ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે આજ રોજ ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં 12 વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક કૃષિ, સોલાર સિસ્ટમ, ભૌતિક વિજ્ઞાન, ગાણિતિક કૃતિઓ તેમજ એક્સિડન્ટ નિવારણ જેવી વિવિધ વિષયોની 106 કૃતિઓ રજૂ કરી હતી। પ્રાથમિક વિભાગમાં 64 અને માધ્યમિક વિભાગમાં 42 કૃતિઓનું પ્રદર્શન થયું હતું। પ્રદર્શનનો પ્રારંભ સંચાલકો પ્રોફેસર પીએચ ગજેરા તથા નિર્ણયકો એએન જાવિયા, પીએસ ખાનપરા, જેવી ડોબરિયા અને એનએમ ચૌહાણ દ્વારા રિબિન કાપી કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ પરેશ ગોસ્વામીએ બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક શક્તિઓને ઉજાગર કરવાની દિશામાં કાર્યક્રમોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું। 13 સપ્ટેમ્બર 2025 અને શનિવારના રોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડમી સ્કૂલ કે જે બાયપાસ હાઈવે ઉપર ન્યૂ એરા પ્રોફેસર એકેડમી સ્કૂલ જે છે બહુ ખૂબ મોટી સંસ્થા, અને આ સંસ્થાના શિક્ષકો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાનું। વિજ્ઞાન મેળાના આયોજનની અંદર 106 જેટલી કૃતિઓ છે એ આ સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી, અને અદ્ભુત આજના ટેકનોલોજીના યુગની અંદર નાના નાના બાળકોએ જે પ્રકારે જે પ્રયોગો દર્શાવ્યા છે તે ઘણું બધું જાણવા જેવું, શીખવા જેવું હતું। જેમાં ખાસ કરીને મુખ્ય સ્થાન ઉપર રહ્યા હોય તેવા બે મુદ્દા હતા। એક હતું પ્રાકૃતિક ખેતી, કેમ કે અત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડથી જે થતી રાસાયણિક ખેતી છે, આ રાસાયણિક ખેતીને કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે, જમીન બગડી રહી છે, આપણું પર્યાવરણ બગડી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે। તો આજે આ સ્કૂલના બાળકો દ્વારા અને આ શિક્ષકો દ્વારા પણ જે પ્રયોગો બતાવવામાં આવ્યા હતા તેમાં મુખ્ય સ્થાને પ્રાકૃતિક ખેતી રહી હતી। ત્યાર પછી જે આપણું અલગ અલગ માધ્યમોથી જે પોલ્યુશન થઈ રહ્યું છે, પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય, સોલાર લાઇટ હોય અથવા તો બીજા અન્ય ઉપકરણો છે, આવા અનેક ઉપકરણોનું જે આજે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શન થયું છે। આ પ્રદર્શન છે ખૂબ સરસ હતું, સારું હતું, અને આજે આ પ્રોફેસર એકેડમી સ્કૂલ જે કેશોદ બાયપાસ ઉપર આવેલી છે, આ સ્કૂલની અંદર જે શિક્ષણ વ્યવસ્થા અને જે આચાર્ય હોય, દરેક શિક્ષકો છે, એની જે ખૂબ સારી એવી મહેનત છે ને એની મહેનત છે, એની ધગશ અને